સમગ્ર દેશમાં હચમચાવનારી જે ઘટના કાશ્મીરમાં બની છે તો મુસ્લિમ સમાજ એને વખોડે છે અને મુસ્લિમ સમાજ દેશ સાથે જ છે, રહેશે અને કાયમ માટે છે. આ જે ઘટના બની છે તો અમારા હૃદય બી હચમચી ગયા છે અને આ લોકોને જે ગુનેગાર છે એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવી જોઈએ. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ તાત્કાલિક સૌદીમાં ગયા હતા અને છોડીને આવી ગયા છે. એમને બી ઘણું દુઃખ થયું છે. તો મુસ્લિમ સમાજ પણ દુઃખમાં છે અને આ જે ઘટનાને મુસ્લિમ સમાજ વખોડે છે. આ જે કૃત્ય કર્યું છે જેમને, જે પણ આતંકવાદ છે એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવી જોઈએ એવી માંગ છે મુસ્લિમ સમુદાયની. નાગરિકો જે ફરવા ગયેલા એવા નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એ માટે અમે અહીંયા વિરોધ કરવા જમા થયા છે અને સરકારશ્રીથી અમારી નમ્ર વિનંતી છે કે આવા તત્વોને તાત્કાલિક પકડીને ફાંસી આપે અને દાખલો બેસાડે કે આવું હવે કોઈ કરનાર થશે તો એના અંજામ આ થાય. કેમ કે જે ગુજરી ગયા છે, જે મરી ગયા છે, એમના ઘરવાળાઓને જે તકલીફ પડશે એની તકલીફની ભરપાઈ કોઈ નહીં કરી પાય. અમારે ભગવાનથી ઈશ્વરથી એ જ હવે પ્રાર્થના છે કે જે મરી ગયા છે એમની આત્માને શાંતિ મળે અને જે મરી ગયા છે એમને ઘરવાળાઓને પ્રભુ હિંમત આપે અને આગળ જિંદગી જીવે એવી